ગુજરાતમાં ફરી એક ઐતિહાસિક ક્ષણ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારંભમાં હાજરી આપશે। આદિવાસી ગૌરવ અને દેશના સ્વાતંત્ર્યમાં તેમના યોગદાનને સમર્પિત આ કાર્યક્રમ રાજ્યભરમાં ઉત્સાહનું કેન્દ્ર બની રહ્યો છે। પ્રધાનમંત્રી મોદી આ અવસરે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં ભાગ લઈ આદિવાસી સમાજના વિશાળ જનસમૂહને સંબોધિત કરશે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતના વિકાસ અને ઇતિહાસમાં આદિવાસી સમુદાયોના અનમોલ યોગદાનને સન્માનિત કરવાનો છે। ડેડિયાપાડામાં થનારા આ મહાસમારોહને લઈ સમગ્ર રાજ્યમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। કાર્યક્રમને ભવ્ય અને સુરક્ષિત બનાવવા રાજ્ય સરકારના વિવિધ વિભાગો રાતદિવસ કાર્યરત છે। આ સંદર્ભે રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચના જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। આ બેઠકમાં ભરૂચ, નર્મદા, તાપી, છોટા ઉદેપુર અને પંચમહાલ જિલ્લાના અધિકારીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ઉપમુખ્યમંત્રી સંઘવીએ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી અને સંબંધિત વિભાગોને સુરક્ષા, સુવિધા અને સંકલન માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આદિવાસી ગૌરવ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બનનારી આ ઐતિહાસિક ઉજવણી માટે સમગ્ર ગુજરાત આતુરતાથી રાહ જોઈ રહ્યું છે। નમસ્કાર। આજે ભરૂચ ખાતે આપણી ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આજની જે મીટિંગ હતી એ આવતી 15 તારીખ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ ઉજવવા અમે જઈ રહ્યા છીએ। સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે 2021ની અંદર 15 નવેમ્બરને ભગવાન બિરસા મુંડાજીના રાષ્ટ્ર નિર્માણને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજને એક ખૂબ મોટી ભેટ રૂપે અને ખાસ કરીને હર હંમેશ માટે નવી પેઢી પણ ભગવાન બિરસા મુંડા વિશે જાણે એને ધ્યાનમાં રાખીને જનજાતિ ગૌરવ દિવસ ઉજવવાનો પણ નિર્ણય લીધો। અને એ જનજાતિ ગૌરવ દિવસની યાત્રા ગઈકાલથી શરૂ થઈ છે। એની પૂર્ણાહુતિ 13 તારીખે કેવડિયા ખાતે થવાની છે। અને આ વખતે ગુજરાતનું નસીબ છે, આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ઉજવણી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે અને ખાસ કરીને ગુજરાતનું એક આસ્થાનું સ્થળ મધ્યપ્રદેશ, રાજસ્થાન પણ એટલું જ માતાજીને માને છે એવા સ્થળ ઉપર દર્શન કરીને ડેડિયાપાડા ખાતે એક ખૂબ મોટી સભા સંબોધીને અને હજારો લોકોની સંખ્યામાં લોકો જોડાશે। જનજાતિ ગૌરવ દિવસની પણ ઉજવણી થશે અને ભગવાન બિરસા મુંડાજીની જે 150મી જન્મજયંતિ છે એનો ચોક્કસ રીતે ઉજવણી થવાની છે। તો આપના માધ્યમ દ્વારા જ્યારે પ્રધાનમંત્રીજી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિની ઉજવણી જ્યારે ડેડિયાપાડા ખાતે થવાની છે ત્યારે સૌને અપીલ કરું છું કે આપણે સૌ બધા જોડાઈએ અને પ્રધાનમંત્રીજીની જે એક આદિવાસી સમાજ માટે જે એક સન્માન રૂપ જે રીતે ભગવાન બિરસા મુંડાજીને યાદ કરીને જે અનેક યોજનાથી લઈને જે સન્માનિત કર્યા છે એમાં સૌ જોડાવો એવી અપેક્ષા। ધન્યવાદ।